બનાસકાંઠાના વાવ અને થરાદ સહિત ભારત પાકિસ્તાન સરહદે આવેલા સુઈગામ તાલુકાના છેવાડાના ગામોમાં કાળઝાળ ઉનાળાની શરૂઆત સાથે જ પીવાનું પાણી ભયાનક જળ સંકટ ઘેરાયું છે અને જવાબદાર વહીવટી તંત્રની ઘોર બેદરકારીના કારણે સ્થાનિક સરહદના રખેવાળો બુંદ બુંદ પાણી માટે વલખા મારી રહ્યા છે। ત્યારે આક્રોશિત જનતા હવે કાગળ પરની નહીં પણ ગ્રાઉન્ડ લેવલ પર કાયમી પાણીની માંગ કરી રહી છે। ગુજરાતના સરહદી પંથક એવા વાવ અને થરાદ જિલ્લાના છેવાડાના ગામડાઓમાં ઉનાળાની શરૂઆત થતાની સાથે જ પાણીનું ભારે સંકટ ડહેરાયું છે અને પીવાના પાણી માટે ચારે તરફ હાહાકાર મચી ગયો છે। એક બાજુ આકાશમાંથી સૂર્યદેવતા અગનગોળા વરસાવી રહ્યા છે અને બીજી બાજુ સરકારી તંત્રની ઘોર ઉદાસીનતાના કારણે સ્થાનિક જનતા તરસથી વ્યાકુળ બની રહી છે। ખાસ કરીને ભારત પાકિસ્તાન સરહદને અડીને આવેલા સુઈગામ તાલુકાના ગામડાઓની વાસ્તવિક તસવીરો સરકારના વિકાસના મોટા મોટા દાવાઓની ખુલ્લેઆમ પોલ ખોલી રહી છે। કાળજાળ ગરમીના આ દિવસોમાં જ્યાં ગળું સુકાય છે ત્યાં રડોસણ જેવા સરહદી ગામોમાં છેલ્લા બે મહિનાથી પાઇપલાઇનમાં પાણીના દર્શન પણ થયા નથી। ગામની બહેન દીકરીઓ ધોમ ધકતા તાપમાં કલાકો સુધી ખાલી બેડા લઈને નળ પાસે બેસી રહેવા મજબૂર બની છે અને હેન્ડપંપ ચલાવીને થાકી જાય છે, છતાં નસીબમાં માત્ર નિરાશા જ આવે છે। વહીવટી તંત્ર દ્વારા આ વિસ્તારોમાં નામ પૂરતા પાણીના ટેન્કરો મોકલવામાં આવે છે, પરંતુ આટલા મોટા ગામની વસ્તી વચ્ચે એકાદ બે ટેન્કર ઊંટના મોઢામાં જીરા સમાન સાબિત થઈ રહ્યા છે, જેના કારણે ગ્રામજનો અને પશુપાલકોની હાલત અત્યંત કફોડી બની ગઈ છે। સૌથી નવાઈની વાત તો એ છે કે જવાબદાર અધિકારીઓને આ ગંભીર સમસ્યાની પૂરેપૂરી જાણ હોવા છતાં તેઓ પોતાની એસી ચેમ્બરોમાંથી બહાર નીકળવા તૈયાર નથી। હજુ 2 દિવસ પહેલાં જ વાવના ધારાસભ્ય અને રાજ્યના મંત્રી સ્વરૂપજી ઠાકોરે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સાથે સમીક્ષા બેઠક યોજીને કડક કાર્યવાહીની ચીમકીઓ આપી હતી, પરંતુ સાહેબની આ બધી સૂચનાઓ માત્ર કાગળ પર જ રહી ગઈ હોય તેમ ગ્રાઉન્ડ લેવલ પર પરિસ્થિતિ આજે પણ જૈસે થે જોવા મળી રહી છે। તંત્રની આવી આળસ જોઈને હવે સવાલ એ થાય છે કે શું તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે અને દેશની સરહદ સાચવતા નાગરિકોને પીવાનું પાણી પૂરું પાડવું એ શું સરકારની પ્રાથમિકતામાં નથી આવતું? છેલ્લા 2 મહિનાથી રડોસણ ગામે પાઇપલાઇન દ્વારા પીવાનું પાણી આવતું નથી। આગળ શું મિસ્ટેક થઈ ખબર નથી। ક્યારેક લોકોને પાણી વગર બહુ તકલીફ પડે છે। પ્રાઇવેટ છકડીવાળાઓને 250 રૂપિયા આપવા પડે છે, ત્યારે 500 લીટર પાણી ઘરે મળે છે। અત્યારે જાગૃત સરપંચ છે, એમણે પાણી પુરવઠામાં રજૂઆતો કરી એટલે કંઈક હમણાં અઠવાડિયાથી કંઈક 2 દિવસથી કેમ કાંક ટેન્કરની વધારે ફાળવણી કરી છે અને શેરીએ ટેન્કર દ્વારા પાણી આપે છે। પ્રથમ એવું હતું કે શિયાળુ સિઝનમાં ખેડૂતોને પશુપાલકો ખેતરોમાં રહેતા હતા અને ખેતરોમાં પશુઓને રહેતા હોવાથી ત્યાં કેનાલ દ્વારા પાણી મળતું એટલે ગામને પાણીની પ્રશ્ન નહોતો, પણ અત્યારે સિઝન પૂરી થઈ એટલે તમામ ખેડૂતો પશુપાલકો ગામમાં આવ્યા છે। લોકોને અને પશુઓને પીવાનું પાણી ટેન્કર દ્વારા પૂરું પડતું નથી, જેથી સરકાર સત્વરે પાઇપલાઇન દ્વારા પાણી પૂરું પાડે અને નળ સે જળ યોજના શીર્ષકને યથાર્થ કરે એવી ગ્રામજનો વતી માગણી છે। ગામમાં પાણી 1 મહિનાથી આવતું નથી અને સરપંચ દ્વારા ટેન્કરથી ગામમાં પાણી આવવામાં આવે છે, પણ ચકલીએ પાણી આવે ને એવું પાણી તો ક્યારેય ટાંકામાંથી આવ્યું નથી। એટલું આમ થોડું આવે એટલે કોઈ મોટરથી એને ચાલુ કરીને ખેંચીને ભરી શકાય એવું આવે છે, એવું આવતું હતું આટલાથી, પણ મહિનોથી તો હવે ટેન્કર દ્વારા જ પૂરું પાડવામાં આવે અને એ વસ્તી પ્રમાણે ત્યાં ઉનાળાનો સમય છે, કોઈ લગ્ન પ્રસંગ છે તો આ વસ્તી હોય એટલું પાણી તો પૂરું પડતું જ નથી, ઓછું પાણી આવે અને સરકાર આમાં થોડોક સુધારો કરીને વસ્તી સુધી પાણી પહોંચે તો વધારે સારું એવી ગામ લોકોની પણ અમારા તરફથી માંગ છે। પાણી મને બધી એક દી આવી તો આમાં ખારા બે ભરાયા હતા। તો ક્યાંથી લાવો પાણી? પાણી નેરી આવતું તો તાર નેર નું લાવીને ઉપાડી અને અત્યારે ક્યાંથી લાવો છો? અને અત્યારે 2-3 ભરી ગયા એટલે અહીંયા જાય પીવા પૂરતા। તો પછી પાણી ચકલીએ પાણી નથી આવતું? ના, ગતું નહીં, આજે હુકી ફટ પડે સાહેબ। કેટલા સમયથી શેઠ પાણી આવ્યું અહીંયાથી? અમારે પાણી આવ્યું ને અહીંયાથી તો દીવાનું પાણી જ નથી આવ્યું। પહેલું 2-3 દી આવીને પછી બંધ થઈ ગયું।
મંત્રીશ્રીની કડક સૂચનાઓ અને અધિકારીઓના પોકળ દાવાઓ વચ્ચે છેવાડાની જનતા આજે પણ તરસથી વ્યાકુળ છે. હવે જોવાનું એ રહેશે કે BK ન્યૂઝના આ અહેવાલ બાદ કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલું સરકારી તંત્ર જાગે છે ખરું, કે પછી સરહદના આ પનોતા પુત્રુને આખો ઉનાળો પાણીની બૂંદ બૂંદ માટે આમ જ વલખા મારવા પડશે.